એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યા શીખીએ। એ પહેલાં એક અગત્યની માહિતી મેળવીએ કે જો તમે પ્રથમ વખત વિડીયો નિહાળી રહ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે, કારણ કે આપણી ચેનલ યુથ એજ્યુકેશનમાં ધોરણ 1 થી લઈને 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના વિડીયો લેક્ચર અને બીજા ઘણા બધા આઈએમપી પ્રશ્નપત્ર મૂકવામાં આવે છે, જેથી તમે સરળતાથી પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવી શકો। સાથે સાથે 15 મે 2019ના રોજ આપણે એક નવી એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છીએ, જે તમને ગૂગલ પ્લે સ્ટોર પરથી અથવા તો આપણા દરેક વિડીયોની નીચે લિંકમાં તમને મળી રહેશે, જેમાં વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો બંનેને મદદરૂપ થાય તે માટે આપણે દરેક ધોરણના પાઠ્યપુસ્તક, વિડીયો લેક્ચર, આઈએમપી પ્રશ્નપત્ર અને બીજા ઘણા બધા મટીરિયલ મૂકેલા છે, જે તમે પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકશો અને વિડીયો સ્વરૂપે નિહાળી પણ શકશો। અને શિક્ષક મિત્રો માટે આપણે નવી પેપર જનરેશનની એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ, જેમાં પહેલા ધોરણથી લઈને 12 ધોરણ સુધીના કોઈ પણ વિષય ભાષા સહિત ગણિત, વિજ્ઞાન, સમાજ, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત દરેક વિષયના પ્રશ્નપત્ર સોલ્યુશન સહિત તમે પીડીએફ સ્વરૂપે બનાવી શકશો। બેકગ્રાઉન્ડમાં તમારું વોટરમાર્ક અથવા તો નામ લખી શકશો અને સ્કૂલ અથવા ટ્યુશનમાં તમે લઈ શકશો। થેન્ક યુ એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન 5 યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈપણ ધન પૂર્ણાંકનો ઘન 9q અથવા 9q+1 અથવા 9q+8 સ્વરૂપે હોય છે। આપણે ધારી લઈએ, ધારો કે કોઈક ધન પૂર્ણાંક એ માટે b બરાબર 3 છે, તો ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ a બરાબર 3q +1 અથવા 3q+2 મળે। આપણને કીધું છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો શું કરવાનો છે? ઘન, એટલે કે 3 ઘાત, અને 3 ઘાત કરવાથી આપણે જો ઉપર ઘાતનું સ્વરૂપ છે 9q, 9q+1 અથવા 9q+8 સ્વરૂપે હોય। આનો જેવો જ એક દાખલો આપણે આગળના વિડીયો લેક્ચરમાં શીખી ગયા, ત્યાં ઘનની જગ્યાએ વર્ગ હતો, અહીંયા આપણે ઘન કરશું। તો પહેલો વિકલ્પ લઈએ, ધારો કે a બરાબર 3q, ઘન કરું તો a ની 3 ઘાત બરાબર 3q ની 3 ઘાત થશે, તો 3 નો ઘન 27, q ની 3 ઘાત, 9 સામાન્ય નીકળે તો 3q નો ઘન લખીએ કે બરાબર 9m લખીએ કે, કારણ કે આ 9 વડે વિભાજ્ય છે, m બરાબર 3q²। પહેલો વિકલ્પ હતો કે ભાઈ કોઈ પણ ધન સંખ્યાનો ઘન 9m અથવા 9m+1 અથવા 9m+8 સ્વરૂપે હોય તો આપણને પહેલું પદ 9m સ્વરૂપે મળ્યું। બીજો વિકલ્પ લઈએ, a બરાબર 3q+1 લઈએ, તો હવે એનો હું ઘન કરું તો એનો ઘન બરાબર 3q+1 નો ઘન થશે। વિસ્તરણ કરીએ, પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલું બીજું પદ કૌંસમાં 3q+1, સાદુરૂપ આપીએ, 3 નો ઘન એટલે 27, q નો ઘન પ્લસ 1, 3 તેરી 9q કૌંસમાં 3q+1। ઓકે, કૌંસ છોડીએ, 27q નો ઘન +1, 9q 3q અરે ગુણા એટલે 27q² થશે, પ્લસ 9q એક સાથે ગુણા એટલે 9q। ક્રમ પ્રમાણે ઘાત પ્રમાણે ગોઠવી દઈએ, 27q નો ઘન પ્લસ 27q² પ્લસ 9q+1, તો પહેલા 3 પદમાંથી 9 સામાન્ય નીકળશે, તો એ ઘન બરાબર 9 સામાન્ય કાઢું એટલે 9 તેરી 27 એટલે 3q નો ઘન પ્લસ 3q નો વર્ગ પ્લસ q, અલગથી આપણી પાસે 1 છે। આના બરાબર હું m ધારી લઉં તો a³ બરાબર 9m+1, જ્યાં m બરાબર 3q³ પ્લસ 3q² પ્લસ q। તો બીજું પદ પણ આપણને 9m+1 સ્વરૂપે મળ્યું, કે 9m સ્વરૂપે હોવું જોઈએ, 9m+1। અહીંયા રકમમાં એણે q ધારેલું છે તો q રાખીએ અથવા તો m રાખીએ, એની આરે આપણને કોઈ પ્રશ્ન છે નહીં, કોઈ પણ સંખ્યા તમે ધારી શકો। હું અહીંયા m ધારું છું
એની જગ્યાએ ક્યુ ચલ લ્યો, પી ચલ લ્યો, એક્સ ચલ લ્યો, કોઈ પણ ચલ તમે લઈ શકો, કારણ કે આ આપણી એક ધારણા જ છે. ત્રીજો વિકલ્પ a બરાબર 3q + 2 એનો ઘન કરું તો 3q + 2 એનો ઘન વિસ્તરણ કરીએ, પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન 3 ગુણ્યા પહેલું બીજું પદ કૌંસમાં 3q + 2 કૌંસ છોડીએ 27q નો ઘન પ્લસ 8 3 તેરી 9 દુ 18 q કૌંસમાં 3q + 2 27q ની 3 ઘાત પ્લસ 8 18 તેરી 54q નો વર્ગ 18 દુ 36q. ઘાત પ્રમાણે ગોઠવીએ 27q નો ઘન 54q નો વર્ગ 36q પ્લસ 8 9 સામાન્ય કાઢ લો તો 9 તેરી 54 એટલે 3q નો ઘન 9 છંગ 54 એટલે 6q 9 ચોક 36 એટલે 4q અહીંયા વર્ગ છે પ્લસ 8 અને આના બરાબર m ધરી લો એટલે 9m + 8. તો આપણને 3 પદ મળ્યા, કા 9m હોય, કા 9m + 1 હોય, કા 9m + 8 હોય. હવે રકમમાં ચલ ક્યુ વાપરેલો છે, ચલ સાથે આપણને કોઈ પ્રશ્ન નથી, ચલ આપણે કોઈ પણ બદલી શકીએ, માટે આપણે લખીએ કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m અથવા 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપે હોય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો તથા બીજા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે.